હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ જો આજથી ઘઉં વેણવાનું ચાલુ કરી દીધું હો. ઘઉં ચારવાના નહીં, વેણવાના નહીં, પણ મોવાના નહીં. અમાસ આવે એટલા માટે અમાસ પછી ઘઉં મોઈને પીપળામ ભરવાના નહીં. હા, 12 પછી અમાસ આવશે ને. હા, પછી મોવાય. એટલે મેં ઘઉં સાફ કરીને મેક્સ્યું. આ તો આટલા ઘઉં, હજુ બીજા ઘઉં લાવવાના નહીં. જો ઘઉં મશીનમાં નખાયા હતા એટલા ઉપવણવાના નહીં, ખાલી ચારીને વેણવાના નહીં, પછી મોવાના થોડા દાડો પછી, અત્યારે નહીં. ગેસ જો થેલી હવે હું તોડું હું, દોરી તોડવાની હે. જો પછી ઘઉં બધા કાઢું બહાર. જો દોરી તો મેં છોડી દીધી, અને આ તીત જો ઓશિકોન બધું મેકી દીધું ટોકરમાં લાવીને. તીત હમો નહીં રહેતો. ગેસ જો હું હવે ચાયણીથી કાઢું ઘઉં બહાર. અમારે તો થોડા દિવસ હવે ઘઉંનું કામકાજ ચાલુ રહેશે, અને હજુ બીજા ઘઉં તો લાવવાના નહીં. આ તો થોડા જ છે. ગાઈસ જો થેલીમાં ઘઉં બહાર કાઢી નાખ્યા, તમે બતાવું છું ભાઈ. જો ઘઉં તો એકદમ ચોખ્ખાઈ, સાફ કરવાની એ જરૂર નહીં, પણ અમે ચારીને વેણશું તો વેણવાની એ જરૂર નહીં, કશું નહીં. મશીનમાં નખાયા હતા એટલા. અત્યારે જો ફોન ગાલી દીધો અંદર દાદીને, અને ઓછી કોણ બધું લાઈન મેકી દીધું તીથે. તો જો અમારે તો આજથી ઘઉંનું કામકાજ ચાલુ થઈ ગયું. ગાઈ જો અમે ઘઉં ચાલવાનું ચાલુ કરી દીધું. જો આમાંથી લઉં હું, આમાં ચારીને આમાં નાખું, પછી વેણવાના નહીં. થાળીઓ લાવી દીધી, પછી વેણી બીજામાં ભરું, પછી થોડા દાડા પછી પીપળામાં ભરવાના નહીં, મોઈને પછી ઘઉંના. અને વિડીયો મને રહેજો, હું તમને બતાવ્યો. ગાઈ જો તીખા દાદી આવ્યા ઘઉં વેણવા. જો હું ચાળું હું, અને તીખા દાદી વેણી છે. મોઢું બંધીને છેપટ ના ઉડે એટલા. અને તીત તો જો ફોન ચાલુ કરી દીધો. જોવા એક મિનિટ ચાલુ કર તું આગું જા. ગાઈસ જો અમે જેટલા ઘઉં કાઢ્યા હતા એ બધા તો ચડાઈ ગયા, અને વેણવા ચાલુ હોય. બીજા ઘઉં કાઢું, પછી બીજા ચાળું, અને આરે વેણેલા પછી ઠેલીમાં ભરી દઈએ. એટલે વારે ઘઉં પાછા કાઢું બીજા. જો તીત જેવું કરીને જો તીત હાથેથી બધા બહાર કાઢતો હતો. ના લઈ જતું છે. જો હું ઘઉં બહાર કાઢું. જો બીજા આટલા ઘઉં કાઢ્યા, હવે ચાર દઉં, પછી પેલું ટોકર ભરાઈ જાય એટલે બીજી ઠેલીમાં ભરી દઉં હું. મેં થેલીવાળા આવા બધા ઘઉં કાઢી દઉં ટોકરમાં, પછી ચાળું. જો એકી ફરા ઠેલી ઉપાડીને બધા નાખી દીધા ઘઉં. જો ગેસ કાઢી દીધા. રામુ ઠેલી લઈને હેડી બાર ખંચેરવા.
થેલી ખંચેરી પછી એમાં ભરું પાછા જો ગઈશ થેલી ખંચેરી હું આવી જાય અંદર તીથના દાદી તો વેણી અને વારે વેણીલા રે બધા ભર દઉં થેલીમાં જો અમે ઘઉં ભરું વેણેલા અંદર જો બધા ભર દઉં વેણેલા પછી બીજા બધા વેણી ભરવાના જો ગાઈસ ભર દીધા જમનામાં શાકભાજી લેવા જતા તે આયા સાસ મગાવી હતી જમનામાં અંગાતી તે જમનામાં લાવ્યો સાસ ને કેવું અંદર હા નહીં જો મૂકી દીધી જો ગવાર સમારી મૂક્યો અત્યારે ગવારનું શાક બનાવવાનું જો ગાઈસ આજ તો આટલા ઘઉં પૂરા કરવાના નહીં અત્યારે પછી રચશું અરે આટલા પૂરા કરી દઈશું વેણવાના ને થેલીમાં ભરી દઈશું પછી રચવાનું અને કાં જો ગાઈસ જો આ ટોકર ભરાઈ ગયું એટલે હું બેઠી હવે વેણામાં પછી થોડું ટોકર ખાલી થાય એટલે પછી ઘઉં ચાળું શાકભાજી લીલી જોતા રહેજો શાકભાજી આવી તો મુજબ જોવા આવું આવ્યું ફુલેવર ને ભટ્ટર બધું પડ્યું ચોળી જો ગાઈસ જો ઘરમાં જો ગાઈસ તીથ ચીકુ લઈને આવ્યા તીથના ચીકુ કાપેલું ખાવા માટે તીથ રવા દે લઈ જાઉં હું હવે તીથના ચીકુ કાપી આલું તીથના ખાવા માટે તીથને અત્યારે ભૂખ લાગી છે એટલે પછી રોટલી એટલે ચીકુ ખાશે શાક રોટલીને સોલિયાલું ગરમ તી સોલિયાલું લે સોલિયાલું ખાવ જો ઘઉં વેણવાનું ચાલુ કરી દીધું થાળીમાં લઈને પેલા ચડી દીધા ટોકર ભર્યું એટલે હવે વેણું પછી બીજા ચાળ્યો તમે વિડીયો બનાવી દીધું મને બતાવો ચારવાના નહીં લઈને કરીએ ખાઈ જાય કોકરા મોટા મોટા ઉપર થઈ જાય જો ગાઈસ આટલા ઘઉં થયા અને હું જો કહેજો મારો રોટવાનું ચાલુ ઉતારી લોટ બાંધી દીધો રોટલી કરવાની શાક ચડો હા ગવાનું શાક બનાવ્યું હવે હું રોટલી કરું અને એક બાજુ ઘઉં વેણવા તો ચાલુ કહેજો તીથના દાદી તીથના લેબુ શરબત બની આપી પીવા પેલું પોતું લઈ જાય હાથું હલાય લ્યો ઘઉંનું કામ કરતો આટલા આલો લીલો લગી વાનો જો હતી જ કે હું બનાવું બે જે ગેસ જો ખાઈને મેં વાહન ઘસી દીધો અને હવે થોડા હારે કટ્ટાના ઘઉં વધ્યા તે વેણી લઈએ
અને તીથી જો ડુંગળી આવું કર્યું વેચો ઘઉંના અંદર ડુંગળી નાખી અને ઓછી કોમ મેકી અને બે જઈ અહીંયા તો ડુંગળી વેચો ડુંગળી વેકી નહીં ચાહીએ લાવ વેણવા નહીં ઊભો થાય ને, એ ચાળવાના ઘઉંસી ઓછી કોણ બધું બગાડી તું તો જો પેલા ઢોળી મેલતી નહીં અને આને તો કે પર ઢોળી ના છુપાય કે હલે લેબુ સરબત ઢોળ દીધો એકાંશ છે ઢોળ્યો હા હારું વડો Mama, titi tahu. Papa titi tahu. ગઈજો બપોરના 2 વાગી ગયા અમે આટલા ઘઉં સાફ કરીને ભર્યા આ બીજા પડ્યા એ પછી અને મેં અત્યારે હોઈ જશું જો દીખા દાદી તો ઊંઘી ગયા ચાર યાદ કરતો હે તો પંખો બંધ કરે ગરમું બધું લેતી હે એ ચીકોડો ઊંઘવા હેડ અત્યારે બપોરે હોઈ જવાનું ઓડો કહેજો અમારે અત્યારે માતાજીને નિવેદ કરવાનું એટલે સેવો બનાવવાનું સેવાનું નિવેદ કરવાનું અમારે પાણી ગરમ કરવા મૂક્યો પછી હું સેવો બનાવું નિવેદ કરવા માટે અત્યારે રધવાનું ચાલુ ખીચડી મૂકી શાક બનાવવાનું હવે લોટે બાંધવાનો હજુ તો જો ગેસ ગરમ પાણી થઈ ગયું હવે નાખી દો અંદર સેવો ગેસ નિવેદ ચડાવ્યું જોગડી અમે Kita pun tahu. હવે હાથે જ ચાવાનો પેલા લે લે કાનો લાય વાટકો Tahu. ચમચીથી નહીં હાથે કા ચમચી જો નિવેદ ચડાવી ગયું આ એકાંશ ખાવાયા નિવેદ લે વાટકી તીર્થ ખાય પ્રસાદી હા Salah ya. અચો લઈ ગયો Hati tu અને આ એકાંશ ખાય tahu. લઈ જા હાડા પોય